નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો ગાંધીનગરમાં વનરક્ષક ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે. ગચારમાં ફરી ઉમેદવારો ન્યાયની લડત માટે એકઠા થયા છે. રવિવારે રામકથા મેદાનમાં ભેગા થયા હતા અને રાત્રે પણ મેદાનમાં જ સૂઈ ગયા હતા. જ્યારે આજે સવારે પોલીસે અનેક ઉમેદવારોની અટકાયત કરી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત થઈ. તેમ છતાં ફરી ઉમેદવારો એકઠા થયા. પોતાની માંગ પર અડગ રહ્યા છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા કટિબદ્ધ બન્યા છે. દીકરીઓની પણ એ જ સ્થિતિ, આવું દીકરા સમાન દીકરી થઈ જાય. દીકરીએ બહાર જાય, ભણવા જાય એટલે મા બાપ મોકલતો હોય તો આડોશી પાડોશી એમ કહે તમારી છોકરીઓ કરી લેશે, એવું કરશે. કશું નહીં હોય તો ખાલી ઘરનું કામ કરવાનું હોય, હાઉસવાઈફ હોય, ગૃહિણી હોય, અને બહાર જઈને તોડી લેવાનું હોય તો એ મમ્મી પપ્પાને એવો વિશ્વાસ હોય ના મારી છોડી બહાર જશે, મારી છોડી કોઈક કરી બતાવશે, સારું બતાવશે. હું કરો હોય આઈને રોવાનો, એવાનો નામનો શું કરવાનું? રાત દાડો કાલનો બેઠો બેઠો રોઈએ, એ કશું કરતો નહીં. તો ગાંધીનગરથી સહયોગી પ્રવીણ આપણી સાથે જોડાયા છે. પ્રવીણ, કેટલાક વિદ્યાર્થીઓની મીટિંગ થવાની હતી અને જો મીટિંગ થઈ હોય તો કોઈ વાતચીતના અંશો બહાર આવ્યા છે? સૂરજ આથમી ગયો છે, કદાચ આશાની કિરણ જાગશે કે નહીં, ઘણા બધા સવાલો છે. ટૂંક સમય પહેલા જે 10 લોકો મળવા ગયા હતા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને, અને કદાચ વચ્ચેનો રસ્તો નીકળશે તો 10 લોકો આવી ગયા છે. એક પોલીસ વાન આવે છે, તમામને લઈને આવે છે. પ્રવીણ રામથી માંડીને અહીંયા જે ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને કદાચ બહુ ગણતરીની મિનિટોમાં જે ડિસિઝન જાહેર કરશે કે સચિવ સાથે અથવા તો અધિકારીઓ સાથે શું વાતચીત થઈ. અને એ વાતચીત પછી આ ઉમેદવારો કે જે કોઈ, કેમ કે આગેવાની કોઈ લઈ નથી રહ્યું. યુવરાજસિંહ જાડેજા હાલ અટકાયત હેઠળ છે, તો એક માંગ એ પણ છે કે તેમને છોડવામાં આવે. તો હવે 10 લોકો શું વાતચીત કરીને આવ્યા છે, સામે શું સહમતિ બને છે, 25 ગણા ઉમેદવારોના નામ જાહેર થાય છે કે નહીં, કદાચ થોડીક સમયમાં જ ખબર પડી જશે અને થોડી વારમાં જ એનાઉન્સમેન્ટ થશે કે આવી વાત થઈ છે સરકાર સાથે, સચિવો સાથે, અધિકારીઓ સાથે. તો હવે શું કરવું છે? કદાચ એમાં જો વાત ન બની તો વધુ એક રાત આ ઉમેદવારો આ ખુલ્લા આકાશ નીચે વિતાવશે. વરસાદ પણ છે, ધીમીધાર વરસાદ પડી રહ્યો છે કટકે કટકે. તો આ પરિસ્થિતિ છે. જો કદાચ આજે નિવેડો ન આપ્યો અથવા તો આ ઉમેદવારોએ પીછેહટ ન કરી તો પછી બિન સચિવાલય બાદ ગાંધીનગરમાં વધુ એક આંદોલનનું મંડાણ તો થઈ જ ગયું છે. આંદોલન કદાચ લાંબુ ખેંચાય તો નવાય નહીં, પણ હિતમાં તમામનું એ હશે કે વિદ્યાર્થીઓને ગળે ઉતરે એવો જવાબ મળે અને વહેલી તકે તમામ જે ઉમેદવારો છે એમના માર્ક્સ જાહેર કરવામાં આવે. તો આ એ છેલ્લી અપડેટ છે. સમય સાંજે જોઈએ કે શું વાતચીત થઈ અને શું ડિક્લેર થાય છે, શું નિર્ણય લેવાય છે. ત્યારબાદ ખબર પડશે કે આ આક્રોશ ઠંડુ પાડવામાં સરકાર અથવા અધિકારીઓ પોતાના જવાબથી કેટલા સફળ રહ્યા. જી પ્રવીણ, આભાર.